જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો. તો આપણી ઘડિયાળમાં થઈ ગયા છે 8 અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ. તો આપણે હવે બસ જો જાગી ગયા છીએ અને હવે ચા બનાવવાની બહુ ઈચ્છા થાય છે કારણ કે એટલી ઠંડી લાગે છે. પણ ચા પીવી છે, પણ એમાં એવું છે કે નીચે ફ્લોર એટલું ઠંડુ છે કે ત્યાંથી જવાનું પણ મન નથી થતું. તો પણ જવું તો પડશે જ. તો ચલો આપણે ફટાફટ કડક ને ગરમા ગરમ ચા બનાવી દઈએ, જેનાથી આપણી ઠંડી ફટાફટ ઉડી જાય અને ફટાફટ કરવા લાગીએ કામ, એટલે ઠંડી થઈ જાય સાઈડમાં. તો ચલો આજે પણ આપણે ઘણું બધું કામ છે તો એ પણ હું તમને બતાવીશ. આજે આપણે કાલે ઓલું ઘઉં દળાઈ આવ્યા હતા તો એ પણ મારે લોટને ચાળીને ભરવાનું છે. પછી આજે પણ હજુ ઘણા બધા કપડાં છે જે વોશ કરવાના છે, પણ ઠંડીના હિસાબે મેં એક દિવસ રાહ જોઈ કે કદાચ કાલે હું ધોઈ નાખીશ, પણ રોજ હવે તો ઠંડી પડવાની જ છે. તો આજકાલ કરવા કરતાં ફાઇનલી આજ આપણે કપડાં વોશ કરી નાખશું. તો ચલો મળીએ આપણે મસ્ત આપણી કડક ચાની સાથે. ત્યાં સુધી બાય. આજે આપણે કંઈ નાસ્તો નથી કરવાના, આપણે બસ ખાલી મસ્ત મજાની ગરમ અને કડક ચા જ પીવાના છીએ. તો ચલો આવી જાઓ ફટાફટ ચા પીવા, એટલે મસ્ત મજાની બધી ઠંડી છે એ ઉડી જાય. ચલો આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને જોઈ શકો છો ઘડિયાળમાં વાગી ગયા છે બપોરના 12:15. તો હવે આપણે જવું પડશે કિચનમાં. તો ચલો ફટાફટ કિચનમાં જઈને હું તમને કહું કે આપણે આજે શું બનાવવાનું છે અને આજે શું રસોઈ કરવાની છે. પણ એ જોતા પહેલા આ ઢગલો આપણો પડ્યો છે એ આપણે કરવાનો છે, એટલે સંકેલવાનો છે. ને હજુ ઘણા બધા કપડાં મેં બાકી રાખી દીધા છે કારણ કે ઠંડીના હિસાબે આપણે હજી વોશ કર્યા નથી, જે હાથે ધોવાના છે ને એટલે એ હજી બાકી છે. તો જોઈશ હવે આજે જેમ જેમ ફ્રી થાય છે એમ હું કરતી રહીશ. તો ચલો આપણે આવી ગયા છીએ આપણા મસ્તના પ્લેસ ઉપર, એટલે કે કિચનમાં. તો ચલો આપણે આપણી રસોઈની બપોરની તૈયારી કરવા લાગીએ. મળું પાછી થોડી વારમાં. વાગવા આવ્યા છે 1:15 બપોરના અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો જોઈએ આપણે જમવામાં આજે મેં શું બનાવ્યું છે એ. તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને હું તમને બતાવું. જમવામાં છે આજે રોટલી, કોબીજનું શાક, દાળ, ચટણી, મૂળો અને ડુંગળી. તો ચલો આવી જાઓ બધા જમવા અને હું પણ ફટાફટ જમી લઉં. મળીએ ફરી પાછા, ત્યાં સુધી બાય. તો ચલો વાગી ગયા છે સાંજના 6:30 ને હું ગઈ હતી બહાર થોડી વસ્તુ લેવા માટે, અને બહારથી આવીને આપણને લાગી ગઈ છે ભૂખ. તો આપણે ફટાફટ એનર્જી લઈ લેવું, થોડા ઘણા સિંગોડા છે એ ખાઈ લેવું, ને પછી હજી આ ઢગલો હજુ બાકી છે, પછી એ ઢગલાનું કામકાજ લેવાનું છે આપણે. તો ચલો મળીએ ફરી પાછા, ત્યાં સુધી બાય. ચલો તો આપણો સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવી લીધું છે મસ્ત ખાટિયા ઢોકળાનું બેટર. તો ચલો ફટાફટ આપણે ઢોકળા બનાવી દઈએ. તો તમે બધા સમજી ગયા હશો કે આપણા ડિનરમાં આજે શું છે. ચલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણા મસ્ત મજાના સ્પોન્જી ઢોકળા મસ્ત રેડી છે. તો ચલો આવી જાઓ ઢોકળા સાથે છે લસણવાળી ચટણી અને ગ્રીન ચટણી. તો ચલો આવી જાઓ બધા જમવા. ચલો તો ફરી પાછા થઈ ગયા હતા 10 અને આપણે બેસી ગયા હતા કંઈક આ લઈને. તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું બનાવવાનું છે. આ છે ગાજર અને દૂધની બોટલ. હવે એ બંને વસ્તુ જોઈને તમને લોકોને સમજાઈ ગયું હશે કે આપણે શું બનાવવાનું. આપણે હવે બનાવવાનો છે મસ્ત મજાનો ગાજરનો હલવો, કારણ કે અત્યારે મસ્ત ઠંડીની સિઝન આવી ગઈ છે તો બહુ મસ્ત ગાજર પણ આવતા હતા. તો આજે હું બહાર ગઈ હતી તો મને લાગ્યું કે ચલ હું લઈ લઉં ગાજર, અને હવે ગાજરનો મસ્ત હલવો બનાવું છું. તો હું બતાવું ચલો બની જાય એટલે. તો એમાં પણ આપણે લઈ લીધા છે કાજુને આપણે નાખીશું થોડુંક આમાં ઘી અને એમાં ફ્રાય કરી દઈશું ઘી નાખીને.
જેનાથી કાજુનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે. અને અહીંયા આપણે ગાજર ખમણી લીધા છે. ઘણા લોકો છે ને ગાજરને બાફીને પછી હલવો બનાવે છે, પણ મને એવી રીતના નથી ભાવતો. હું કાચા ગાજર લઈને પછી એને ખમણીને પછી મસ્ત દૂધ નાખીને એને એકદમ જ્યાં સુધી એક રસ ન થાય ત્યાં સુધી એને બળવા દઈએ એટલે એનો ટેસ્ટ આવે એકદમ સરસ. મને બાફેલા ગાજરનો હલવો નથી ભાવતો એટલે હું આવી રીતે બનાવું છું. ને કાજુને પણ તમે જો આવી રીતના ઘીમાં રોસ્ટ કરીને નાખો ને તો કાજુનો પણ એનો ટેસ્ટ એટલો જ અલગ આવે છે. મેં 500 ગ્રામ જેટલો ગાજર લીધા હતા અને એમાં મેં 2 બાટલી જેટલું દૂધ નાખી દીધું છે. હું દૂધ થોડુંક વધારે નાખું છું જેનાથી માવા જેવો ટેસ્ટ વધારે આવે, અને ખાંડ ઓછી નાખીશ એટલે જે ગાજર અને દૂધનું જે ગળપણ આવે ને એમાંથી જ આપણો હલવો ગળ્યો બને. ખાંડ મીડિયમ નાખીશું આપણે. તો ચલો આ બધું બળી જાય ને ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે. તો ચલો આપણો હલવો કમ્પ્લીટ થાય પછી હું તમને ફાઇનલ લુક બતાવું કે આપણો હલવો કેવો બન્યો. તો એ સાથે સાથે આપણે સુગર પણ એડ કરી દીધી. સુગર એટલે એડ કરી દીધી છે કે છે ને એ કાચી ના રહીને એકદમ પાકી જાય. જોકે ખાંડ તો એમ નહીં, પણ આ કાચો જે બધા એવું કહે કે કાચી ખાંડ કહેવાય, અને આ કાચી ના રહી જ્યાં સુધી આની સાથે એ દૂધ અને ગાજર ને બધું મિક્સ થતું રહેશે એની સાથે સુગર પણ એકદમ ભળી જાય. એટલે આપણે ખાંડ પણ સાથે નાખી દીધી છે. હવે આમાં ખાલી ઇલાયચી પાવડર અને જે આપણે કાજુ રોસ્ટ કર્યા હતા એના સિવાય બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી. ચલો તો ફાઇનલી આપણો મસ્ત ગાજરનો હલવો બનીને રેડી છે. હવે 1-2 મિનિટમાં રેડી થઈ જશે. મેં આ એલચીનો પાવડર નાખી દીધો. હવે એમાં નાખી દઈશું આપણા કાજુ. તો ચલો રેડી છે આપણો મસ્ત મજાનો ગાજરનો હલવો. ચલો તો આપણે હવે ટેસ્ટિંગ કરી લઈએ થોડોક ગરમ ગરમ હલવો કેવો બન્યો છે એ. તો ચલો હું તમને ટેસ્ટ કરીને બતાવું. બહુ જ મસ્ત હલવો બન્યો છે. તમે પણ આ રીતે બનાવજો. ઘણા લોકો ગાજર બાફીને બનાવતા હોય, પણ હું આવી રીતે બનાવું તો એનાથી ટેસ્ટ વધારે સારો આવે છે. બાફેલા ગાજરનો એટલો બધો સારો ટેસ્ટ નથી આવતો. તો ચલો હવે આપણે એમ પણ 11 વાગી ગયા છીએ અને હવે આપણે વ્લોગનો એન્ડ પણ અત્યારે જ આપી દઈએ. તો કાલના વ્લોગમાં તો આપણે એવું થયું હતું કે આપણે મૂવીનું શૂટ મૂક્યું હતું, થોડુંક મૂવીનું ટ્રેલર, તો એના લીધે આપણે કોપીરાઇટ આવ્યું હતું, તો એ આપણે ડિલીટ કરવો પડ્યો વિડીયો. અને બસ તો આજનો વ્લોગ હવે કેવો લાગે મને કમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણી રાત્રિ 11:30 જેવું થઈ ગયું છે. 11 સાડા 11 જ થઈ ગયા. આમ તો 5-7 મિનિટની વાર છે. તો આપણે રાત્રિ તો શુભ થઈ જ ગઈ છે. તો બસ આજના માટે આટલું જ હતું. ફરી પાછું કાલે નવો એક વ્લોગ લઈને આવીશ તમારા લોકો સાથે, અને ફરી પાછી કંઈક મસ્તી કરું છું. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.